વરસાદ એટલો બધો ખાબક્યો કે ડેમ છલકાયા, મોટાભાગના જળાશયોમાં ધસમસતા પાણી વહેતા થયા, નદીઓ તોફાની બની. ધસમસતા પાણીનો આ પ્રવાહ, ધોધમાર પાણીનો ધોધ. આ દ્રશ્યો છે ગીર સોમનાથના હિરણ બે ડેમના. ગીર સોમનાથ જિલ્લો અને ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદ બાદ હિરણ બે ડેમમાં ધસમસતા પાણી વહેતા થયા. હિરણ બે ડેમના 7 દરવાજા 0.75 મીટર ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલતા જ ડેમમાંથી પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારો તરફ ધસી ગયો. ગીર જંગલ વિસ્તાર અને તાલાલા ગીરમાં સતત વરસી રહેલા વરસાદથી જિલ્લાના મુખ્ય જળાશયો ભરાઈ ગયા. ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ બે ડેમના 7 દરવાજા ખોલાતા ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોને હાઈ એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથના ગીરનો સૌથી મોટો પૈકીનો એક ગણાતો હિરણ બે ડેમ 90% સુધી ભરાઈ ગયો છે. હિરણ બે ડેમ 90% ભરાતા તાળાળા, વેરાવળ સહિતના અનેક ગામડાઓના પાણીનો પ્રશ્ન લાંબા સમય સુધી હલ થઈ ગયો છે. હિરણ બે ડેમના ડ્રોનથી લીધેલા આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામનગર કાલાવડના બાલભંડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો નજારો ડ્રોન કેમેરામાં આહલાદક જોવા મળી રહ્યો છે. કાલાવાડ ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાલભડી ડેમ ઓવરફ્લો થયો. બાલભંડી ડેમ ઓવરફ્લો થતાં કાલાવાડ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ડેમના ડ્રોન કેમેરાના આહલાદક દ્રશ્યો આપ જોઈ શકો છો. જૂનાગઢની ઓજત નદીના પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. વંથલી, ઓજત, વિયરમાં પાણીનો પ્રવાહ તેજ થયો. કેશોદ, માણાવદર, માંગરોળના ખેડના ગામો ઓજતના પાણીથી પ્રભાવિત થયા. હાલ ઉપરવાસમાં વધુ વરસાદ પડે તે ઓજત નદી તોફાની બની શકે છે. 67 જેટલા ગામના પૂરના પાણીથી પ્રભાવિત થયા હોવાના સમાચાર છે. જૂનાગઢના માણાવદર નજીક આવેલા જાંબુડા ગામનો ડેમ જર્જરિત હાલતમાં હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો. ભારે વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે. ગ્રામજનોએ આક્ષેપ છે કે ડેમના પાળા નજીક ગાબડું પડ્યું છે અને વધુ પાણી આવશે તો ગાબડું મોટું થશે અને ડેમને નુકસાન થાય તો નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસી શકે છે. ગ્રામજનોનો દાવો છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે કે ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે, પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ બાદના આકાશી દ્રશ્યો. વેરાવળના જલારામ સોસાયટી અને ડાબોર રોડ સોસાયટીના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ શહેર, જ્યાં 2 દિવસમાં વરસાદે તબાહી મચાવી છે. લોકોના ઘરો સુધી વરસાદી પાણી દસ્તક આપી રહ્યા છે અને તલાલા, ગીર અને વેરાવળના ગ્રામ્યમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હિરણ અને દેવકા નદી ગાંડીતુર બની છે, જેના કારણે વેરાવળની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ત્યારે આ હજારો ફીટ ઉપરથી લીધેલા આકાશી દ્રશ્યો જુઓ, જેમાં વેરાવળ શહેરની જલારામ સોસાયટી અને ડાભોર રોડ, જ્યાં હજુ પણ પાણી વહી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લેતું અને પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કારણ કે દેવકા નદીનું પાણી હવે આ સોસાયટીમાં પહોંચી ગયું છે. સાથે ખેતરો, બોકડા અને નદીના પાણી શહેરની રેલવે પાછળ આવેલી સોસાયટીમાં પણ ફરી વળ્યા છે. બોટની જેમ કાર હિલોળે ચડી. દ્વારકામાં બસ અડધી ડૂબી જાય એટલું પાણી. દ્વારકામાં જળતાંડવથી રસ્તા પર વાહનો તરવા લાગ્યાનો વિડીયો વાયરલ થયો. દાવો કરાઈ રહ્યો છે કે શહેરની પીજીવીસીએલ કચેરી આસપાસ જોરદાર પાણી ભરાઈ ગયા. એ જ સમયે ત્યાંથી એક બસ પસાર થઈ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખૂબ પાણી ભરેલું હોવાથી બસ પણ લગભગ અડધે સુધી ડૂબવું થઈ ગઈ. એટલું જ નહીં, સામે છેડે પાર્ક કરેલી કાર પણ જાણે કે બોટ હોય એમ હિલોડે ચઢી. બાદમાં અહીંથી એક ટ્રક પસાર થઈ ત્યારે પણ કાર પાણીના જ ધક્કાથી ફંગોળાવા લાગી. દ્વારકા તાલુકામાં 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે. ભારે વરસાદ પોરબંદરમાં ખાના ખરાબી સર્જી ચૂક્યો છે. કેટલાય લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી, પલળી ગઈ ઘરવખરી. આંખમાં આંસુ સાથે મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી. આ દ્રશ્યો છે પોરબંદરના પોશ વિસ્તાર ગણાતા રાજીવનગરના. પોરબંદરમાં મેઘરાજા આશીર્વાદ નહીં પણ આફત રૂપે વરસ્યા અને ઠેર ઠેર પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, લોકો લાચાર બની ગયા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવા પરિવારોની પાસે પહોંચી અને તેમની વ્યથા સાંભળી. તરી રહેલી ઘરવખરી, રસોડામાં પણ પાણી ભરાયા છે. નથી ઘરનો ચૂલો સળગ્યો કે નથી સુવાની વ્યવસ્થા. રાજીવનગરમાં અનેક ઘરોની આ જ સ્થિતિ જોવા મળી. સવારથી જ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને સગાવાલાઓ પાસેથી ટિફિન મંગાવવાની ફરજ પડી, તો રાત્રે પણ ચૂલો સળગી શકે એવી પરિસ્થિતિ ન હતી. કેટલાક લોકોએ સૂકો નાસ્તો ખાઈને જ રાત વિતાવી હતી અને તંત્રને વહેલી તકે પાણીના નિકાલની વિનંતી કરી હતી. લોકોના વોશિંગ મશીન, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બગડી ગયા હતા. ફર્નિચર પલળી ગયું હતું. લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં પલળી જતા ખરાબ થઈ ગયા હતા. કેટલાક લોકોએ પોતાના વાહનો સગાવાલાને સોંપી દીધા હતા, જેથી વાહનો ખરાબ ન થાય. ઘણી જગ્યાએ સાપ નીકળ્યા હતા અને પાણીમાં તણાઈને ઘર સુધી આવી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ વીજળી અને ભોજન વગર ડરમાં રાત વિતાવી અને તંત્રને ઝડપથી પાણીના નિકાલની આજીજી કરી હતી.
તરફ દ્વારકા જિલ્લામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ હતી અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા। આકાશમાંથી એવી તો આફત ખાબકી, દ્વારકા જાણે વેરવિખેર થઈ ગયું। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું। રણજીતપુર ગામ ફરતે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ઊભી થઈ। રણજીતપુર ગામની આંગણવાડી, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓને પણ પાણીએ ઘેરી લીધી। દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ પ્રલયથી કમ નહોતી। અતિ ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળમગ્ન બન્યા। જલારામ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। ઘર વખરીને ભારે નુકસાન થતા રહીશો હેરાન પરેશાન થયા। મુશળધાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લાચાર લોકોની ખબર લેવા અમારી ટીમ પહોંચી તો બધું પાણી હવાલે હતું। લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનો પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। યાત્રા નગરીના ઇસ્કોન ગેટ પર વરસાદી પાણી ભરાયા। ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી ભરાતા યાત્રાળુઓ પણ અટવાયા હતા। યાત્રિકો ભરેલી બસ પાણીમાં ફસાતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। રાહદારીઓ અને વાહન ચાલકો પાણીમાંથી મહા મુશ્કેલીએ પસાર થતા જોવા મળ્યા। જોકે અપાર મુશ્કેલીઓ હોવા છતાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શને પહોંચ્યા। ધનાધન વરસાદ બાદ દ્વારકામાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો દ્વારકા જિલ્લામાં આવેલી આકાશી આફતના છે। આ 8 તસવીર પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આકાશી આફતે દ્વારકાના કેવા હાલ બેહાલ કર્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। જ્યાં જુઓ ત્યાં મુશળધાર મુશ્કેલી છે। જળ ભરાવાની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા। દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી। વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। આવળપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા। આવળપરામાં ઘરોમાં ઘૂસી ગયું પાણી। ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। પાણીમાં ફસાયેલા 9 લોકોને હોડીથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા। ભારે વરસાદ ખાબકતા દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા। રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં જળ પ્રલય જેવી સ્થિતિ થઈ। દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આજે વહેલી સવારથી 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુશ્કેલીનો પહાડ મોટો થયો। ઓખા જવાનો આ જ હાઈવે છે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। દ્વારકાની જલારામ સોસાયટીના પણ હાલ બેહાલ થયા। જલારામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘરમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું। લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। આ તરફ તોતાત્રી મઠના 25 મકાનોને પાણીએ ઘેરી લીધા। ઘરોમાં પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘરમાં રહેલી મોટાભાગની ઘર વખરી પલળી ગઈ। જળભરાવ એટલી હદે હતો કે લોકોએ ઘરના ઉપરના માળે આશરો લેવો પડ્યો। તોતાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા અહીં નહીં થતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યુ। દ્વારકાના ભાટિયા ગામની ઘટના। દ્વારકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે પાણીના પ્રવાહમાં કેટલાક લોકો તણાયા હતા। દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના પગલે પાણીના વહેણમાં 2 લોકો વાહન સાથે તણાયા। ભાટિયામાં માલધારી હોટલ પાસેના વિસ્તારમાં પાણીમાં એક કાર તણાતા 2 લોકો ફસાયા હતા। પાણીમાં તણાયા હોવાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ બચાવ માટે આવી પહોંચી અને શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન। બંનેને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમની મહેનત આખરે રંગ લાવી અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને 2 લોકોને બચાવી લીધા। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી દ્વારકા જિલ્લામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દ્વારકા જિલ્લો જળબંબાકાર થયો। આ તરફ પોરબંદરથી સમાચાર। ધોધમાર વરસાદે પોરબંદરની હાલત બગાડી નાખી। કેટલાક લોકોને સ્થળાંતર કરવું પડ્યું। અને અટાણે તો અમારી હલાકી છે તો કોઈ બાકી વિના નહીં છે। અમારો ઢોર ઢાકર બધાય તો અમે શું કરીએ આમાં? પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતા પોરબંદરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી। ખાસ કરીને ઘેડ પંથકને વરસાદી પાણીએ ઘેરી લીધો। ઘેડ પંથકના ચિકાસા ગામે અમારી ટીમ પહોંચી તો ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ચિકાસા ગામમાં ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી। સ્થિતિ એટલી હદે મુશ્કેલ ભરી હતી કે ઘરોમાં પાણી, ઘર વખરીને નુકસાન થયું। પશુપાલકોને પોતાના ઢોર પણ અન્યત્ર ખસેડવાની ફરજ પડી। દર ચોમાસામાં આવી જ સ્થિતિ બનતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। આ વિસ્તારના લોકો ચોમાસામાં વરસાદી કહેરને કારણે પાક પણ નથી લઈ શકતા। નથી રાતના સુઈ શકતા। પરમ દિવસથી એમને સતત જાગ્યા 24 કલાક થી મારા ખાટલામાં તે બેહીને ગયા, રાંધી નથી શક્યા, જમ્યા નથી। પોરબંદરમાં જળતાંડવ બાદ વરસાદે વિરામ તો લીધો, પરંતુ ત્યારબાદ જે સ્થિતિ સામે આવી તે ભયાનક હતી। વરસાદે બ્રેક માર્યા બાદ પણ પોરબંદરના કેટલાય વિસ્તારો જળમગ્ન છે। બોખીરા વિસ્તારમાં હજુ પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી હોવાથી ઘરવખરી મોટા પાયે નુકસાન થયું। ભારે વરસાદને પગલે બોખીરા વિસ્તારમાં 3 દિવસથી વીજળી પણ નથી। ઘરમાં પાણી, વીજળી નહીં, આ સ્થિતિમાં રહીશોને કેવી રીતે રહેવું તે મોટો સવાલ છે। આકાશી આફતનો સામનો ન કરી શકતા કેટલાક લોકોને ઘર છોડવાનો વારો આવ્યો।
ખાડી વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓનું જ્ઞાતિની વાડીમાં સ્થળાંતર કરવામાં આવ્યું. લોકો પોતાના ઘર છોડીને વાડીઓમાં રહેવા મજબૂર બન્યા. કલેક્ટરે સુરક્ષાના કારણોસર ખાડી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યો હતો. ગિરનાર પર્વત પર વરસાદ વરસ્યો અને સર્જાયા રમણીય દ્રશ્યો. ગિરનાર પર વરસાદ દરમિયાન અને વરસાદ બાદના દ્રશ્યો અદ્ભુત હોય છે. ગિરનારમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે નયનરમ્ય દ્રશ્યો ઊભા થાય છે. આ દરમિયાન ગિરનાર પર્વત પરથી વરસાદી પાણી વહી નીકળે છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા. પગથિયા પર પાણી વહેતા થયા. મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા. ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા મળ્યો. મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં આંટો મારી દીધો. સૌરાષ્ટ્રનો એક વિસ્તાર વરસાદથી બાકી નથી. મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું પૂરબહારમાં ખીલી ઉઠ્યું. જોકે વરસાદે કેટલાક વિસ્તારોમાં કહેર પણ વર્તાવ્યો. જળભરાવના દ્રશ્યો ગીર સોમનાથના વેરાવળના છે. વેરાવળમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. અંદાજે 200થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. લોકોની ઘરવખરી અને અનાજને પણ પલળી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. આ તરફ જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જાજરડા રોડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક કાર ફસાઈ હતી તો બીજી તરફ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતા. આબ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે પોરબંદરના કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા. આ તરફ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે. મંદિરમાં વરસાદી પાણી ઘૂસી જતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મંદિર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડે એટલી હદે પાણી ભરાયું હતું. દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદના કારણે કુરંગા ચોકડી પાસે ચારે તરફ પાણી જ પાણી છે. દ્વારકા પોરબંદર હાઈવે માર્ગ પર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. વિશાળ જમીનો પર ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે. કુરંગા આસપાસ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે જમીનો પર પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના રાવલ રાણપરડા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. રાવલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દ્વારકાના ચરકલા દ્વારકા હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ. ચરકલા દ્વારકા હાઈવે માર્ગ પર ધસમસતા પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ચરકલા પાસેના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ન ફક્ત દ્વારકા કે પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાથી પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ગીર સોમનાથમાં ફરી વરસાદ થતા રોડ રસ્તાઓને પાણીએ બાનમાં લીધા. સોમનાથ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા. આજે ફરી સોમનાથ વેરાવળમાં ધોધમાર વરસાદ વરસતા બાયપાસ નજીક પાણી ભરાયા. આ તરફ વેરાવળમાં અવિરત પડેલા ધોધમાર વરસાદથી રહીશોના ઘરોમાં દેવકા નદીના પાણી ઘૂસી ગયા. વોર્ડ નંબર 1ની કેટલીક સોસાયટી સહિત ભાલકા રોડ સહિતના વિસ્તારના લોકોના ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. પાણી ઘૂસતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન થયા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વેરાવળમાં મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ જોવા મળી. વોર્ડ નંબર 5 અને 6ની સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ થઈ. હાઈવે પરથી સોસાયટીમાં વરસાદી પાણી વહેતા થયા. જલારામ સોસાયટી, અલ હરમ સોસાયટી, મદીના પાર્ક અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા. આવી વિકટ સ્થિતિમાં પણ તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો. ગીર સોમનાથના વેરાવળનું ઉંબા ગામ પાણીથી તરબોળ જોવા મળ્યું. ગામમાં આવવા જવાના રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાયા. નજીકના વોકળા અને ખેતરોના પાણી ગામના રસ્તાઓ પર ફરી વળ્યા, જેના કારણે ગામનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદે ખેતરોમાં પણ ખાનાખરાબી સર્જી. દ્વારકાના કેટલાય ખેતરો પાણીમાં ગરકાવ. જામનગરથી દ્વારકા જતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખેડૂતોના ઉભા પાકમાં એટલી હદે પાણી ભરાયું કે કુદરતની થપાટ સામે ખેડૂતો જાણે કે લાચાર બની ગયા. વડતરા ગામમાં જળભરાવના દ્રશ્યો જોઈ શકાય છે. મગફળીનો મુખ્ય પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો. નેશનલ પ્રોજેક્ટનો રોડ બનતા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ વિકટ બની. વાવેતર બાદ ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના ખાતર અને બિયારણને તહેસ નહેસ કરી નાખ્યા. છેલ્લા 3-4 વર્ષથી દ્વારકા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોની આવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં જળ પ્રલય જેવી સ્થિતિ વચ્ચે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ભારે પૂરને કારણે કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ કરવાની ફરજ પડી. ધસમસતા પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળતા રસ્તાઓ બંધ થયા. રસ્તો બંધ થતા અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્વારકાના લીમડી ચરકલા હાઈવે પર અંડરબ્રિજથી 1 કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાયા. રસ્તા પર 8 થી 10 ફૂટ પાણી ભરાતા લોકો ફસાયા. 10 જેટલા લોકોને દ્વારકા ફાયર બ્રિગેડ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા.
ઘરમાં ઘૂસ્યા પાણી, રસ્તા પર પાણીનું સામ્રાજ્ય. પોરબંદર વાસીઓનું જવું તો જવું ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ. પોરબંદરમાં ભારેથી ભારે વરસાદની સ્થિતિ કફોડી બની. ચીકાસાથી બાંટવા તરફ જતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો. પાણી એટલી હદે પથરાયું કે સ્ટેટ હાઈવે સાથે જોડાયેલા અંદાજિત 45 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા. એક ગામથી બીજે ગામ જવા માટે ટ્રેક્ટર, જેસીબી સહિતના વાહનોનો સહારો લેવા લોકો મજબૂર બન્યા. ગીર પંથકમાં દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો લોકો સામનો કરતા આવ્યા છે. ત્યારે આ વખતે પણ પાણીએ ગીર પંથકના લોકોને ઘેરી લીધા. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને ભારે અસર પહોંચી. ધસમસતા પાણીએ રેલવેના મજબૂત પાટાને પણ ઉખાડી નાખ્યા, જેથી રેલ વ્યવહાર ખોરવાઈ ગયો. રેલવેના મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી ચૂક્યા છે. ભારે વરસાદને કારણે રેલવેનો ટ્રેક ધોવાઈ ગયો હતો. ભારે વરસાદ ખાબક્યા બાદ ભૂખસર ગામે ખેતરો અને રસ્તા પર દરિયા સમાન પાણી જોવા મળ્યું. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખેતરોમાં પાણી ભરાતા ઘણા ઢોર પણ ફસાયા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ પોરબંદરના કેટલાય વિસ્તારો જળમગ્ન છે. બોખીરાથી હાર્બર મરીન પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો. બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડી. આ તરફ જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરમાં હજુ પણ પાણી ભરાયેલું છે. શેરી ગલીઓમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે. લોકોને વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી. સૌરાષ્ટ્રભરમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકામાં પણ વરસાદ યથાવત જોવા મળ્યો. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની હાજરી રહી. વેરાવળ તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં તાલાળામાં 2.5 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું. આ તરફ વેરાવળમાં 2 ઇંચ વરસાદ પડ્યો. ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. તાલાલા શહેર અને તેના ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ જૂનાગઢના માણાવદરના ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘૂસ્યા. મટિયાણા, આંબલિયા, બાલાગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વહેલી સવારે ઓઝત નદીમાં પૂર આવતા માણાવદરના ઘેડના ગામો અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા. રાજુલા તાલુકાના જૂની મંડળી, જાપોદર, વડલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ થઈ. કલ્યાણપુર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ભોગાત ગામની નદીમાં ધસમસતા પાણી આવ્યા. ભોગાત ગામની નદીઓ 2 કાંઠે વહેતી થઈ. ગ્રામીણ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની. ચોમાસું જામ્યું છે ત્યારે ડાંગ જિલ્લાએ પણ સૌંદર્ય ધારણ કરી લીધું છે. ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા શબરીધામ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું. નજીક આવેલા પંપા સરોવર સંપૂર્ણપણે ખીલી ઉઠતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રામાયણ કાળમાં પુષ્કરણી નદી તરીકે ઉલ્લેખિત પૂના નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે. પંપા સરોવર ખાતે ત્રેતાયુગમાં ગુરુ માતંગ ઋષિ નિવાસ કરતા હોવાની લોકવાર્તા સાથે ગુરુ પૂર્ણિમા અને ઋષિ પંચમીના દિવસે પંપા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા આ ભાવિક ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ડાંગનું દંડકરણી વનની અંદર આવેલ શબરીધામ સાથે પંપા સરોવરનું પણ અનોખું મહત્વ જોવા મળે છે. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના પ્રવાસીઓને ભાવિક ભક્તો આ પંપા સરોવરમાં સ્નાન કરી શબરીધામ ખાતે આવેલ શબરી માતાના દર્શન કરતા હોય છે. શનિ રવિને રજામાં અહીં સહેલાણીઓ પણ ઉમટી પડે છે. પ્રવાસન વિભાગ દ્વારા અહીં ઇકો પોઈન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. યુવાનોને મોતના મુખમાંથી બચાવાયા છે. કચ્છના પાલરધુના ધોધ પર ફરવા ગયા હતા યુવાનો. કચ્છમાં ધોધની મજા માણવા ગયેલા યુવાનો મોતને હાથ ઉતાડી આપીને પરત આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છના જાણીતા પાલરધુના ધોધ પર 2 યુવાનો ફરવા ગયા હતા. જો કે આ સમયે જ ધોધના વહેણમાં આ યુવાનો ફસાઈ ગયા અને આશરે 3 કલાક સુધી ઝાડના સહારે ગળાડૂબ પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિકો અને નખત્રાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તમામ બંને યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક આગેવાનો દ્વારા મહા મહેનતે દોરડાના સહારે બંને યુવકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. ધોધ વચ્ચે ફસાયેલા યુવકો બહાર આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બોટાદમાં પણ વરસાદ. બોટાદ બરવાળા શહેર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ. શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. મુખ્ય બજાર, ખમીદાણા દરવાજા વિસ્તાર, શક્તિ શોપિંગ સેન્ટર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગીર સોમનાથના સોમનાથ ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 3 નદીનું પાણી ત્રિવેણી ઘાટમાં ફરી વળ્યું છે. સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું પાણી ઘાટ પર ફરી વળ્યું છે. 3 નદીના પાણી સાથે સમુદ્રનું મિલન અહીં થાય છે. હિરણના તમામ દરવાજા ખોલવાથી પાણીનો પ્રવાહ ત્રિવેણી ઘાટમાં જોવા મળ્યો. ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત પર ખતરો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે. આવામાં હવામાન વિભાગની આગામી
7 દિવસની વરસાદની આગાહી સામે આવી છે, જેમાં આજથી 5 દિવસ અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ 5 દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે. साइक्लोनिक सर्कुलेशन कारण भारे वरसादनी आगाही करवामां आवी छे. रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, तापी, डांग और छोटा उदयपुर डिस्ट्रिक्ट. रविवारे पण गुजरातना अनेक विस्तारोमां भारे वरसादनी आगाही करवामां आवी छे. नवसारी, वलसाडमां अत्यंत भारे वरसाद खाबकी शके छे. आवतीकाले पोरबंदर और द्वारका में वरसादनुं रेड अलर्ट अपायुं छे. डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है. મોરબીથી સમાચાર મળી રહ્યા છે. ટંકારામાં છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો છે. નદી નાળા અને ચેકડેમમાં પણ નવા નીર આવી ગયા છે. ચેકડેમ છલકાતા સર્જાયા છે નયનરમ્ય દ્રશ્યો. નદી નાળાના મીઠા અવાજથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે. 2 કલાકમાં મોરબીના ટંકારામાં 1 ઇંચ વરસાદ થયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. નદીના પાણીમાં તરતો દીપડો. ગીર સોમનાથના ઉબા ગામનો વિડીયો વાયરલ થયો છે. પૂરના ધસમસતા પાણીમાં એક દીપડો તરતો જોવા મળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે ગીર સોમનાથના ઉંબા ગામે સ્થાનિક નદીમાં એક દીપડો દેખાયો. પૂરના પ્રવાહમાં દીપડો તરતો જોવા મળ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડાએ તરીને નદી પાર કરી. ગીરના જંગલ વિસ્તારમાં પણ હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર છે. ત્યારે આવા અબોલ પ્રાણીઓ પણ પાણીમાં ફસાતા અને તરતા જોવા મળી રહ્યા છે. જો કે આ વિડીયો ક્યારનો છે તેને લઈને કોઈ પુષ્ટિ કરી શકાય નથી. વરસાદી માહોલમાં નીકળી પડી સિંહ સવારી. સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ પરિવાર દેખાયો. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર સિંહો આવી ચઢ્યા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદના કાગવદર ગામ નજીક સિંહબાળ અને સિંહણ રોડ ઉપર ફરતા નજરે પડ્યા. કાગવદર ગામમાં વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હોવાનું અનુમાન છે. વાહનોની અવરજવર વચ્ચે સિંહો હાઈવે ઉપર આવી ચડતા સિંહોની સુરક્ષાને લઈને મોટો ખતરો ઊભો થયો. વન વિભાગના પેટ્રોલિંગના અભાવે સિંહો ઉપર અકસ્માતનો મોટો ભય સર્જાયો. ચાલુ વરસાદે બાઇકમાં આગ ભભૂકી ઉઠી. ઘટના દેવભૂમિ દ્વારકાની. દ્વારકામાં એક બાજુ ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે તો બીજી તરફ વરસાદી માહોલમાં બાઇકમાં આગ લાગવાની ઘટના બની. રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચેથી બાઇક પસાર થઈ રહ્યું હશે અને ત્યારે તેના એન્જિનના ભાગમાં સ્પાર્ક થયો અને અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ કરીને આગને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બાઇકના એન્જિનમાં આગ ભભૂકી ઉઠે છે અને કેટલાક લોકો પાણી છાંટી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ પ્રકારની ઘટના બને ત્યારે પાણીનો છંટકાવ કરવાથી આગ કાબૂમાં આવી શકતી નથી. આખરે કંટાળેલા લોકોએ બાઇકને પાણીમાં ખેંચી ગયા, પરંતુ તેમ છતાં આગ ઓલવાતી ન હતી. અને સમાચારો પર નજર કરીએ. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. રાજ્ય સરકારે શિક્ષકો બદલીના નિયમો કર્યા જાહેર. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા. મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું. લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બદલીના નિયમો જાહેર કરવા અંગે એક્સ પર પોસ્ટ શેર કરી છે. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. બાલવાટિકામાંથી ધોરણ 5માં 150થી વધુની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર. બાલવાટિકાથી ધોરણ 8માં 150થી વધુની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થવી હોવી જોઈએ. જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થઈ ગઈ હોવી જોઈએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% જગ્યાઓ શ્રેણીતાથી ભરવાની રહેશે. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય રાજ્ય સુરક્ષા હેઠળના કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલી, રાજ્યના વડામથકના બિન બદલી પાત્ર કર્મચારીઓના પતિ પત્નીની બદલીના કિસ્સામાં પણ જોગવાઈ કરાઈ છે.
વધુ ઘાતક બની રહેલા ચાંદીપુરા વાયરસ સામે તંત્રએ બાથ ભીડી. વડોદરામાં વધુ એકનું મોત. વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક મોત થતા ખળભળાટ મચી ગયો. ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર તૈયાર રખાયા છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો સૌથી ઊંચો મૃત્યુદર અરવલ્લીમાં છે. અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 પૈકી 3ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2 બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગે 17 ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ શરૂ કર્યું. વિવિધ જગ્યાઓ પર ચૂના અને મેથિયોનના મિશ્રણનો છંટકાવ પણ કર્યો. આ તરફ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામેલી બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઘોઘંબાના લાલપરી ગામની 9 વર્ષીય બાળકીનું 6 જુલાઈએ વડોદરા પારુલ યુનિવર્સિટીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું. ઘોઘંબાના જીંજરી નવી નગરી ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. આરોગ્ય વિભાગે ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી. જિલ્લા આરોગ્ય અધિકારીએ જીંજરીની અસરગ્રસ્ત બાળકીના ઘરની મુલાકાત લીધી. ગામમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત બાળકીના ઘરેથી 20 સેન્ટ ફ્લાય મળી આવતા ચકચાર મચી ગઈ. બનાસકાંઠામાં ધૂળ ખાતી સાયકલોની મુલાકાતે પહોંચ્યા ગેનીબેન. ન્યૂઝ 18ના અહેવાલ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ધાનેરામાં ધૂળ ખાતી સાયકલોની મુલાકાતે પહોંચ્યા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળની 10,000 જેટલી સાયકલો વિતરણના અભાવે ધૂળ ખાઈ રહી છે. સાયકલની એજન્સી દ્વારા સરકારી કુમાર છાત્રાલયના મેદાનોમાં સાયકલો મૂકી દેવાતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે વિદ્યાર્થીનીઓને સાયકલ ન મળતા તેઓ ચાલતા શાળાએ આવે છે. રાજસ્થાનમાં 3,300 રૂપિયામાં સાયકલો પડતી હતી, તે ગુજરાતમાં 4,400 રૂપિયામાં એજન્સીને પેમેન્ટ કરાયું. સાયકલનો કોન્ટ્રાક્ટ મળતિયાઓને અપાતો હોવાનો ગેનીબેને આક્ષેપ મૂક્યો. વડોદરાના વાઘોડિયા રોડની શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયી થવાના મામલે કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી ચૂકી છે. કોર્પોરેશને સ્કૂલને નોટિસ આપી છે. તમામ જરૂરી સર્ટિફિકેટ ફરી રજૂ કરવા આદેશ કર્યા છે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિત જરૂરી સર્ટિફિકેટ રજૂ નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવા પણ આદેશ કરાયો છે. કોર્પોરેશન સોમવારથી 15 વર્ષ જૂની બાંધકામ ધરાવતી સ્કૂલો પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે ઝુંબેશ હાથ ધરશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ઉંદરોનો ઉપદ્રવ, સંકુલમાં ઉંદરોનું રાજ. મોટાભાગે ઉંદર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ ગામડાઓમાં જોવા મળતો હોય છે, પરંતુ ઉંદરોના ટોળાના આ દ્રશ્યો ચોંકાવનારા છે. ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં જીવજંતુઓના ઉપદ્રવની અલગ જ ફરિયાદ જોવા મળી. તંત્રની નિષ્ક્રિયતાને પગલે શહેરની જિલ્લા પંચાયત સરકારી કચેરીમાં જ ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે. જિલ્લા પંચાયત કચેરીના ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ સામ્રાજ્ય જમાવ્યું છે. ગાર્ડનમાં હજારોની સંખ્યામાં ઉંદરો મુક્તપણે વિચરણ કરી રહ્યા છે. આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉંદરોએ દર બનાવ્યા છે. ઉંદરો ગાર્ડનમાં સ્થિત વૃક્ષો છોડવાઓનું નિકંદન કાઢી રહ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલી ઉંદરોની સંખ્યા ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. આ ઉંદરો ધીમે ધીમે કચેરીમાં પણ ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ખનીજના ખાડામાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે. 15 દિવસમાં ગેરકાયદેસર ખનનના ખાડામાં 2 ઘટનામાં 3 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. બનાવને લઈ પાણવી ગામના માજી સરપંચે ખનીજ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા. ભાવનગર જિલ્લાનું ખનીજ વિભાગ હવે કેટલા લોકોના જીવ લેવા માંગે છે કે કેમ કાર્યવાહી કરતું નથી તેવું ગામ લોકો પૂછી રહ્યા છે. ભરૂચની સમાચાર મળી રહ્યા છે. ભરૂચની સ્કૂલ બસમાં આગ લાગી હતી. ભરૂચની સ્કૂલ બસમાં આગ લાગવાને કારણે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું. ભરૂચના જંબુસરના કહનવા ગામે સ્કૂલ બસમાં ભીષણ આગ લાગી હતી. બાળકોને મુવાલ સ્કૂલમાં ઉતાર્યા બાદ આ ઘટના બની હતી. સ્કૂલના ગેટ સામેની જગ્યામાં મૂકેલી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોતજોતામાં સ્કૂલ બસ આગની લપેટોમાં લાગી જતા ભીષણ આગને કારણે બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે આ આગ કાબૂમાં લેવા માટેના પ્રયાસ કર્યા. જો કે બાળકો બસમાં સવાર હોત તો સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હોત. બસમાં સેફટીના સાધનો હશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.